पिताजी, आप કેમ ઉદાસ છો? બેટા, કાંઈ નહીં. ના પિતાજી, આપ કહો કે ના કહો પણ ઉદાસ તો જરૂર છો જ. આપ કોઈ અકથ્ય વેદના વેઠી રહ્યા હો તેમ જણાય છે. પિતાની વેદનામાં સહભાગી બનતા શોભને કહ્યું. સર્વદેવનો અવાજ ભારે થયો. શબ્દો કહેતા અડધા અડધા ગળામાં રહી જવા લાગ્યા. છતાં પ્રયત્નપૂર્વક તેણે કહેવા માંડ્યું, પુત્ર, તું કહે છે તે સાચું છે. હું વચન પાળી શક્યો નથી તેનું મને ખૂબ દુઃખ થાય છે. પિતાજી, શાનો વચન? આશ્ચર્યથી શોભને કહ્યું. સાંભળ, મૂળ તો આપણે મધ્યપ્રદેશમાં આવેલા સાંકશ્ય નામના ગામના વતની, પણ સિંધુરાજના વખથી ધારામાં આવ્યા. દાદા દેવર્ષિ ખૂબ વિદ્વાન, અને જેવા વિદ્વાન તેવા જ સમયસૂચક. તે ઘણા શીઘ્ર કાવ્યો બનાવતા અને તેમના કાવ્યથી રાજવીઓ લાખ લાખ રૂપિયાની ભેટો આપતા. પણ જ્યારે મેં ઘરનો વહીવટ સંભાળ્યો ત્યારથી તો મેં કંઈ તેવા પૈસા પણ દેખ્યા નથી. તેમ દાગીના પણ ઘરમાં જોયા નથી. આમ છતાં મેં ઘરના ખૂણે ખૂણા તપાસ્યા, રસોડામાં ખાડા ખોદ્યા, ઓરડામાં પણ ઠેર ઠેર ખાડા ખોદ્યા, પણ ક્યાંય ધન ન સાંપડ્યું. પાડોશી, આડોશી અને સગાનહાલા સૌ કહે છે કે સર્વદેવ મહારાજ, કહો કે ન કહો, તમારા ઘરમાં ધન તો અખૂટ હોવું જોઈએ. પણ મને તે ક્યાંય હાથ ન લાગ્યો. આમ કરતાં કરતાં એક વખત મને જૈન સાધુ મહારાજ જિનેશ્વર સુરીનો ભેટો થયો. આ સાધુ મહારાજ વિદ્વાન પણ ખૂબ અને ચમત્કારથી પણ ભરપૂર. પણ આ તો જૈન સાધુ, કંચન કામિનીના ત્યાગી. તેમને કંચનની વાત શી રીતે કરાય? મેં તેમનો ખૂબ પરિચય કેળવ્યો. રોજ હું તેમની પાસે જાઉં, કલાકોના કલાક તેમની ભક્તિ કરું, અને તેમ કરતાં હું તેમનો કૃપાપાત્ર બન્યો. એક દિવસ મહારાજ સાહેબને નમીને મેં કહ્યું, મહારાજ, મારા ઉપર એક કૃપા ન કરો. મહારાજે કહ્યું, શું છે? અમારી તો બધા ઉપર કૃપા છે. મેં સંકોચાતા કહ્યું, મહારાજ, મારા ઘરમાં કોઈ જગ્યાએ ધન દાંટેલું હોવું જોઈએ તેમ બધા કહે છે, પણ તેની ખબર નથી પડતી. મહારાજે મારી વાતમાં ધ્યાન ન આપ્યું, પણ હું તો તેમને જ વળગી રહ્યો. નદીમાં ખાડો ખોદે પાણી નીકળે, થોડો જ રણમાં ખાડો ખોદે પાણી નીકળવાનું છે. બેટા શોભન, એક દિવસે મેં તેમને ભક્તિથી પ્રસન્ન કર્યા. ત્યારે તેમણે કહ્યું, સર્વદેવ, ધન તો બતાવું, પણ તારે અડધો ભાગ આપવો પડશે. મેં હર્ષથી કબૂલ કર્યું. મહારાજે બતાવ્યું તે પ્રમાણે કર્યું, એટલે ધન ખૂબ નીકળ્યું. રૂપિયા 3 લાખ. તમે અને અમે બધા લાલ પીળા ભરીએ છીએ, એ બધો આ ધનનો પ્રતાપ છે. રાજા તારા મોટા ભાઈ ધનપાલને બહુ માને છે અને તમને બધાને વિદ્વાન કર્યા. તે બધું ધનનું તેજ છે. વચ્ચે શોભાને કહ્યું, પિતાજી, મહારાજને તમે અડધો ભાગ આપ્યો કે નહીં? બેટા, મેં તો મહારાજને તેમાંથી 1.5 લાખ આપવા માંડ્યા, પણ તે કહે કે સર્વદેવ, શું તું નથી જાણતો કે અમે ધનને અડતા પણ નથી? તારે ખરેખર ભાગ આપવું જ હોય તો 2 પુત્રમાંથી એક આપ, નહીં તો તારું કલ્યાણ થાઓ. આ સાધુ મહારાજે ત્યાર પછી કોઈ દિવસ આ વાત સંભાળી નથી. પણ મૃત્યુના કિનારે ઊભેલા વૃદ્ધ થયેલ મારા મનમાંથી કેમે કરી તે વાત ખસતી જ નથી. મને થયા કરે છે કે દેવર્ષિનો વંશજ હું બોલ્યો ન બોલ્યો કેમ થાઉં? રાજાની ચિંતા મારા હૃદયને બાળ્યા કરે છે. મોટો પુત્ર ધનપાલ તો આજે રાજમાન્ય પુરોહિત છે, અને તેને તો એમ જ લાગે છે કે આમાં વચન શું? પણ મને તો આ મારું કાળજું રોજ કોર્યા કરે છે. શોભન સ્તબ્ધ થયો અને બોલી ઉઠ્યો, પિતાજી, આપણું વચન ભંગ ન થવું જોઈએ. આપ આજ્ઞા આપો તો હું એમનો શિષ્ય થઈ આપનું વચન પૂર્ણ કરું. સર્વદેવ શોભનને લઈ જિનેશ્વર સુરી પાસે ગયો અને તેમણે શોભનને મહેન્દ્ર સુરીના નામે દીક્ષા આપી. શોભન મુનિ ખૂબ ખૂબ ભણ્યા અને વિદ્વાન બન્યા. પિતાની પંડિતાઈનો વારસો શોભન મુનિમાં મૂળથી તો હતો જ, અને તેમાં વિદ્વાન ગુરુ મળ્યા એટલે પૂછવું જ શું. શોભન વિદ્વાન, કવિ અને ગુરુ આજ્ઞાપરાયણ નીકળ્યા. શોભન મુનિ એક વખત ગોચરીએ નીકળ્યા છે, પણ તેમનું મન તો કોઈ યમકમય છંદોની ગૂંથણીમાં જ પરોવાયેલો. એક ગૃહસ્થને ત્યાં પાત્ર ધર્યો, ગૃહસ્થે વહોરાવ્યો, પણ ચમકની ગૂંથણીમાં પરોવાયેલા શોભને પાત્રને બદલે પાસે પડેલ પથ્થરનું પાત્ર જોડીમાં મૂકી દીધું અને ઉપાશ્રયે આવ્યા. જોડીમાં હાથ નાખ્યો તો નાનું શું પથ્થરનું પાત્ર. શોભનને પોતાની ઉપયોગ શૂન્યતા માટે શરમ ઉપજી, પણ તેમણે આવી તન્મયતામાં મયાંબોજ વિગોધંતક તરણી જેવી કઈ સ્તુતિઓ બનાવી.
સર્વદેવ વિપ્રને ધનપાલ અને શોભન નામના 2 પુત્રોમાંથી શોભને દીક્ષા લીધી. ધનપાલ ભોજરાજના માનીતા હોવા ઉપરાંત મિત્ર અને મુંજરાજથી સરસ્વતી વગેરે બિરુદોથી વિભૂષિત થયેલ મહાપંડિત તરીકેની ખ્યાતિ પામ્યો હતો. તેણે શોભનના મુનિ થવાથી જૈન સાધુ ઉપર દુર્ભાવ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે ધારામાં આવતા સાધુઓ તેનાથી વિડંબણા પામતા હોવાથી લગભગ ધારામાં જૈન સાધુઓ વિહાર કરતા બંધ થયા. આ વાત મહેન્દ્ર સૂરીને સાલી. એક વખતે તેમણે શોભનને કહ્યું, શોભન, તમારે ધારા તરફ વિહાર કરવાનો છે અને ધનપાલને પ્રતિબોધ કરવાનો છે. શોભને ગુરુની વાણી તહત્તી કરી અને ધારા તરફ વિહાર કર્યો. સવારનો પહોર હતો. સૂર્યે સોનેરી ચાદર પૃથ્વી ઉપર પાથરી હતી અને તેના સૌમ્ય કિરણો લોકોને રુચિકર લાગતા હતા. તે વખતે ધારાના પરિસરમાં લટાર મારતા ધનપાલે જૈન મુનિઓને જોયા. જોતાં જ તેણે તેમની મશ્કરી કરતા કહ્યું, ગર્દભ દંત મદંત નમસ્તે. હે ગધેડાના દાંત સરખા ભગવાન, તમને નમસ્કાર. 3 મુનિઓમાંથી મોટા શોભન મુનિએ કહ્યું, મર્કટકાસ્ય વયસ્ય સુખમ તે. માકડા સરખા મુખવાળા હે ભાઈ, તું સુખી છે ને?